ઓગળ તાલુકાના અધગામ ખાતે ચૌધરી સમાજની મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં થરા અપહરણ અને મારપીટ કેસ મુદ્દે સરકાર તથા પોલીસ તંત્ર સામે 5 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામના રહીશ અજમલભાઈ ચૌધરીનું થરા ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણકારો તેમને દેવ દરબાર મઠ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેમને મૂઠમાર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૌધરી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો। ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। ત્યારબાદ આરોપીઓને જમીન પર છોડી મુકાયા પછી ફરી તેમની ધરપકડ કરી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી અસંતુષ્ટ ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। ઓગળ તાલુકાના અધગામ ખાતે આવેલા મોતીસરિયા હનુમાન મંદિર પરિસરમાં આ ચિંતન બેઠક યોજાઈ હતી। આ ચિંતન બેઠકમાં ચૌધરી સમાજે એકત્ર થઈને સરકાર અને પોલીસ તંત્ર સામે 5 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે। પ્રથમ મુદ્દામાં માંગ કરાઈ છે કે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે બળદેવગીરી મહંતનું નામ તાત્કાલિક ઉમેરવામાં આવે। બીજી માંગણી અનુસાર આગામી 10 દિવસની અંદર પોલીસે બળદેવગીરી સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવાની રહેશે। ત્રીજા મુદ્દામાં નિર્ણય લેવાયો કે જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગળનાથની જગ્યા પર બિરાજમાન છે ત્યાં સુધી તેમને વ્યક્તિગત રીતે સમાજના કોઈ કાર્યક્રમમાં નિમંત્રણ આપવું નહીં। ચોથા મુદ્દામાં ઓગળનાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધાભાવ અને સમાજની એકતા અકબંધ રાખવા આહવાન કરાયું છે। પાંચમા મુદ્દામાં પોલીસ તંત્રને આ તમામ માંગણીઓ સ્વીકારવા માટે 10 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો 10 દિવસમાં આ માંગણીઓ નહીં સ્વીકારાય તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવામાં આવશે। બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડીવાયએસપી પીઆઈ તેમજ એલસીબી પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો। પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ચિંતન બેઠક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ વિરોધ બેઠકે હવે સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે। સમાજના આગેવાનોએ એક સૂરે રહીને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। પોલીસની અત્યાર સુધીની કામગીરી સામે સમાજના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે 10 દિવસના આ અલ્ટિમેટમ બાદ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। આજે અહીંયા હદગામ ખાતે હનુમાન દાદાની પવિત્ર ભૂમિમાં આજે ચૌધરી સમાજ, કાંકરેજી પ્રગણો અને હિંદવાણી પ્રગણાના સૌ આગેવાનો આજે ચિંતન મીટિંગ માટે અહીંયા એકઠા થયા હતા। આજે સમાજે બહુ સરસ ચિંતન પણ કર્યું છે। સમાજની અંદર જે કુરિવાજો દૂર થાય, વ્યસન મુક્ત બને, દીકરા દીકરીઓને પૂરું શિક્ષણ મળે, કન્યાઓ પણ આગળ આવે એ માટેનું પણ આજે અમે ચિંતન કર્યું છે। ખાસ કરીને ચૌધરી સમાજની પાઘડીનું જ્યારે અપમાન થયું હોય તો એ વિષયને લઈને આજે ખૂબ અહીંયા ચિંતન થયું છે। જે હમણાં તાજેતરની ઘટના આપણે બધાને ખબર છે, અમારા વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ઉપર જે હિચકારો હુમલો, જે અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓ લઈ જઈને એવી જગ્યાએ કે જે દરેક હજારો કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે, હજારો લોકોનું કરોડોનું આસ્થાનું કેન્દ્ર છે, એવા મઠની અંદર લઈ જઈને અપહરણકર્તાઓ માર મારે, જેમણે અપહરણ કરાવ્યું એ ખુદ માર મારે, લૂંટ કરે અને અપમાનિત કરી અને એમને ઢોર માર મારવામાં આવે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે, પોલીસ સ્ટેશને આજીજી કરવામાં છતાં પણ એમની ફરિયાદ લેવામાં ના આવે, ત્યારે શાંતિપ્રિય સમાજ 5 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરે છે। એના હજી પણ સુધી અમને ન્યાય નથી મળ્યો। ચૌધરી સમાજ દ્વારા આપવામાં આવેલા 10 દિવસના અલ્ટિમેટમ બાદ હવે પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે।